યાર અમે તે ગામમાં દાણા કાઢો તો તાણે અલ્યા હું કરે કાઠા કોમે હું હોય યાર સાદે દાણા હમણાં લાગે છે. અલ્યા હું જલસા હોય યાર તો ગાયનું દૂધ બૂધ ખાઈને તાજા માજા ત્યાં તો ભૂલી ગયા પણ યાર અલ્યા આટલા તો હુકાઈ જશે યાર શું તાજા જેવા તાજા માજા થઈ ગયા છો અલ્યા શું તા તો જો કશા ભૂકાઈ જા ની યાર અને યાર ઉઘરોણી આવ્યો છું હું તો મારતા ને દવા થયો તાણ. અલ્યા હાલ શું ગ્રોણી યાર અરે યાર મારા જે બાઈ ગયો છે ને તમે ત્યાર ભૂલી ગયા દૂધ ખાઈ ખાઈને હવે તો ભૂલી જ છો યાર અલ્યા આપણે ભૂલી નહીં જા અને મારે પેલી ગાયના પૈસા જાણે આલવાના છે અલ્યા ઈ તો અરે હાલ દઉં છું યાર તો જાણે આલ્યો પણ અરે હાલ તો દઉં તમે ટેન્શન નહીં લો યાર ઘેર યાર અવસર આવ્યો ને તો પૈસા હાલતા નહીં અરે હાલ દઉં આપણો યાર સોખો હિસાબ યાર હાલ લાવો કોઈના યાર, બાકી ના પૈસા રાખીએ લાવો. યાર દાદા એ તો પોસ્ટ નું 25 આલવા કેતા તો એટલે પોસ્ટ નું 50 રૂપિયા હો અલ્યા આટલી કિંમત ગોડા કરાતી અલ્યા એની તાણી છે એટલે હવે દૂધ ખાઈને તો ભૂલી જા મારા હવે આ દૂધની કિંમત તો તારે જેટલી ચાલે ખબર છે તમને અલ્યા પણ તમે આ હું લેવા આવ્યો તાણ તમે પૂછ્યું તું કે કેટલી કિંમત તાણ તો તમે એમ કહેતા હતા કે જે પોસ્ટ 25 આલવા એ લઈ જા ને આપણા તો દિલ દરિયો છે યાર અરે યાર આટલી કિંમત તો ગોડા કરાય આટલી કિંમત 25 કીધા પોતા તો આટલા તો હું કરવાના ઈ મારા ના યાર પણ તમે હું લેવા આવ્યો તાણે હું કહેતા હતા કે જે પોસ્ટ 25 આલવું એ આલી દેજે તો પણ હું તો 5 રૂપિયા આલ્યા અને આ બીજા 50 રૂપિયા આલ્યા નહીં દેખાતું? ભાઈ પણ મારા તો અવસર એનો પૂરો થયો મારા મનથી કહે છે એવું હતું કે અમુક મારા અવસર પૂરો થઈ જાય ગાયમાં યાર અલ્યા પણ તઈ તો મને જેટલું કીધું એનાથી ડબલ તો આલી યાર હું અને યાર મને આ તો હવે અવસર એનો પૂરો થયો મારે હવે આ તો થઈ જાય યાર આમ તમે કીધું તેટલું તો હું આલી દીધું 25 માં તો હવે હું અવસર થાય હવે અલ્યા પણ આપણે જેટલી કિંમત થઈ તેટલી તો હું આલી દીધી તમને યાર એમ વાત અરે છે યાર તું તો ગોડો છે યાર ખગોડો છે અલ્યા શું હું ગોડો તું તો ગોડું બોલ્યો તાણ તું તો મારી ગાય લઈ જાવ ને હવે કોણ બોલે છે રે અલ્યા ઓમો હેનું બોડું બોલવાનું આવ્યું પૈસા છે જેટલા તો અશ્વિનભાઈ પૈસા તો સારી વાત છે કેટલા મહિનાની ઉઘરણી બાકી છે મારા કંટાળી જવાનું કે કેટલું હેડેટ કરવાનું મારા અલ્યા આવું બધું હશે યાર અલ્યા શું હોય તાણી યાર દુલાભાઈ બોલો શેમ હોય છે તમે અરે યાર ઉઘરાણું કરવા આવ્યો છે અને આ દૂધ ખાઈ ખાઈને તાજો થઈ ગયો છે મારી ગાયનો તે હવે હું કિંમત કરવા આવ્યો તો મારા પૈસાની જરૂર છે યાર પૈસા જોવું છે મારે અલ્યા યાર હું તાજો છે એવું દેખાવ છું અરે યાર આવાજ તારા ત્યાં સોળીએ છે હોય પૈસા આલવાનું તો ભૂલી ગયા છે પાછા દૂધ ખા ખા કરી છે તાજા જ થોથા કરે છે પાછા અરે તો ઉઘરણી કરવા આવ્યા અને છો ઉઘરાણી કરવા મારે તમે કેટલા આવ્યો છો યાર ભાઈ? અવસર આવ્યો છે પૈસા આપણે એડો લઈ જા તે પસા અલ્યા શું હેડો યાર શેમ યાર તે તાર કે મારા મહેમાન આવશે બાકી આલો કે મારા મહેમાન હસબન્ડ ના આવી જાય તો એમ કઈ નેતા લઈ જાય યાર અલ્યા એ તો કુકડીનો હેડો હતો કે યાર એટલે કુકડીનો શેમ ખાધો નતો અલ્યા પણ એ તો તમારો થોડો તો કુકડીનો હેડો હતો એટલે કે મારા યાર દુકાનમાં તો લઈ જઈશ માણસ જો છે શું બોલે છે અલ્યા પણ એ તો તમે કાઢ્યો તો કુકડી હેડો જોજા બોર્ડ બોલ અલે મી ના કાઢ્યો પણ મારા દુકાનમાં વેપાર નીથી લઈને આવ્યો ના ના એ તો કુકડીએ કાઢ્યો તમે હેડો કાઢ્યો તો તે પૈસા 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 તો મળ્યા. આખો ગોળા તો કશું ના લાય ના ના માણસ લે આ તો અલ્યા પણ તમે એવું નહીં, હોય? ઈ નહીં તમે કાઢ્યો તો તે તમારે પૈસા આલવા, એ તો અલે પણ કુકડીને હું કાઢ્યો તો વેપાર યાર. નીથી લઈને આવ્યો છું બમ ખર્ચીને પૈસા તારા હાલવા ના પડ્યું આ તો લઈ ભૂલી જાય તો સોર સાતો સોર છે પાછો અલ્યા એ એવું સોર નહીં હું વાત એ કરો. સોર જ છે કે અરે તારું તમે તે time કુકડી આ લેવા પૈસા મફત લેવા આવ્યો થોડો છો હાલતો ઉલ્યા. અને મને 25 રૂપિયા આલીને બેહી ગયો તો મારા હે ને અવસર પૂરો થાય અલ્યા પણ આ કેમ તાણે તમે એવું થોડું નહીં, આ તાણા હું કહેતો હતો ખબર છે હા. કે મારે ગાય આલી કે તાણે હું કહું કેટલી કિંમત છે એક મને હું કે ખબર છે હા. કે અલ્યા કે જે આલવું હોય એ આલજો પોસ્ટ 25 જે આલવું હોય એ અલા આલજો. પણ એ તો એને શરમમાં કીધું પણ તારે સમજીને આવ્યું પણ તારી કિંમત કેટલી છે યાર અલ્યા ગાયની? પણ 5 રૂપિયા આલ્યા અને બીજા 50 રૂપિયા આલ્યા છે યાર. અલા એટલામાં તો હરખું વેફરે આવતું નહીં તું વાત કરું છું અલ્યા પણ ઈ મને કીધું પણ તી નાથી તો વધારે આલી દીધું છે ખબર જ મને. પડતી નહીં ખાલી દૂધ ખા ખાસ કર્યું છે આવું હોય આવું કદી ના આવે તું મને પૈસા લાવવાનું કરજે ભાઈ પેલા પૈસા લાવવાનું કરજે અલ્યા મારે કેટલા આખા ઉઘરણી કરવાની તારી અલ્યા એવું ના હોય યાર. શેમ સેવ ના ખાતા સામે એટલો લાગે છે તમને તો તાર ખાવો તો પડે જ તારા કે. પૈસા તો શેમ બળે છે અલ્યા આ પણ એ તો કુકડીનો એડો હતો તમે જ નહીં કાઢીને બેહી જા કે તમે કાઢીને બેહી જા એવું કરો છો યાર. વેપારી નીતિ લાયા યાર હું મારી દુકાનમાં વેપાર કરું છું યાર. ના ના જોવા તો તમે કાઢીને બેહી જાઓ એવું કરો છો યાર. આ જો મોણસામાં હું છે ને સમજાવો ના ખરબોડા ખળગોડો છે ભાઈ મને કશું હલાય જ ના આશીર્વાદ છે તમને કહું પણ આથી લેવાય ના હોય ના વસ્તુ લેવાય ના કલાય ના માર જે પૈસા થતા હાલ દે પેલા તું બસ. બસ આના બોલતા બા હું તો પેલા કુવામાં પડે પાછો તમને ખબર એ તો નહીં. પડવાત પર પણ મારા પૈસા લાય પેલા ના હું તો કુવામાં પડે પાછો તમને ખબર નહીં મારી જી પાછી. દુલાભાઈ આ કુવામ પડવાનું કે છે? કુવામ પડત ના પડત ના હા, પેલા હું તો મારા કુવામાં પૈસા લાય પડવા પૈસા પેલા પૈસા લઈને પૈસા પછી પૈસા પડત ના અરે કુવામ તને તો હાલ દીધા છે યાર હું પણ પૈસા. મારે એટલા ના ચાલે ને યાર ના યાર, ચાલે. 25 આલીને બેહી ગયા છે મારે હું અવસર પૂરો થવાનો છે યાર
તાન અલે એ તો પણ જેટલા તને હાલવાના હતા એટલા મેં હાલ દીધા ના વધારા લે તું અમને બીક વતાય ને કુવામાં પડવાની બીક ના વતાય તાર સમજો? પડવો તો પડ, પણ મને છે ને પૈસા આલીને તું અલે પડ. તારા પૈસા તો હાલ દીધા છે યાર હું શેમ આમ પોસ કરું? પછી ના ચાલે. મારા તો ગાયની કિંમત જેટલી થાય તારે બીજે કે અલ્યા આલુ યાર પણ હોય આ તો તઈ તો બોલી બીજું બોલો છો તાણે તો હું કહેતા હતા કે પોસ 25 જે હાલ હોય હાલ જે આમ પોસ ભલે રૂપિયા ભાઈ એ હાલે તો 50 શરમમાં રૂપિયા કીધું હોય દીધા. શરમમાં કીધું હોય ને શરમમાં અમે કોઈ કીધું પોચ નથી પચી યાર. એટલે પોચ પચી ના હોય તમારે પોસ પછી આલીને ના બેહી જવાય યાર. તાણ તો પાછા શેવ કી માર તો દિલ દરિયો સનો આમ સન ત્યાં સન એ ડાય આમાં તઈ તો શેમ આમ કરો છો યાર? એટલે પણ જરૂર હોય એટલે દાબવું પડે કે મારે પેલો હમલે વેપારી માગે પૈસા મારશો થી કાઢી નાલવા મારે હા ભાઈ એટલે મારે કોઈ ના જોવાનું હું તો કશું ના હાલું અમે એને તો હાલ દીધા તારા તો તારે એડો નહીં તો તને છે ને હાલવાના મારા એટલે હું ખર્ચીને લાવું છું લે શા સમજતો નહીં તું અલે આ ખર્ચી પણ એ તો કુકડી નો એડો છે યાર તારો તો નહીં કે આ હું ઉપર લ્યો માર શક નહીં પણ ખાલી છે અરે ભાઈ ખાલી જ છે મને એવું તાન. જ લાગે છે બોલ. ભાઈ તું અમારે મને પૈસા લાવ કરજે અલે આ અલે તલે મોણસ ને સમજાવ કે છે આમ કરે છે પૂછ્યું ભાઈ પૂછ્યું. અલે યાર હું મારો ઉઘરણી આવ્યો છે ને આ મોણસ કે પૈસા ના આલું તને એમ કે છે યાર એવું ના ચાલે યાર કચ્છી આ દે હવે યાર ઉઘરણી ના પૈસા આવ્યા છે મારા મોણસ કે ના આલું તમને તો કે કુકડા નેડો છે. અલે વેપારી હું છું મારે ના આલો પડે અલ્યા ભાઈ મારે ગાય લઈ ગયો છે કા તે મારે પૈસા લેવાના હતા ઉઘરાણી આવ્યો તે કે છે પૈસા જ નહીં પણ હું તો ના- અને પોસ 25 આલીને બે જાય મારા અવસર આવ્યો છે. એમ તમારી વાત મને ખબર છે ભાઈ બરોબર છે પણ તારી મારી વાત સાંભળો. આપણે છે ને આટલી મોટી આપણી ખેતી એવું છે એટલે તમે છે કે પણ રાડ્યો અને વચ્ચે જતા રહો ને કે આ તો છે ને હલવાઈ દે તો મને અને અલે યાર પણ અમારે પૈસા આલતો નહીં કે હું કુવામાં પડું આમ એવું થોડું ચાલે કુવામાં પડવા ક્યાં છે? વિશ્વાસ પૈસા નહીં આવતા નહીં યાર. કચ્છી વિશ્વાસ નહીં રાખો આ તો તમને ખબર નહીં અમારા ગામની ઉભીડ છે મોટી આ તમે હું? જતા રહો બરોબર છે તઈ જતા રહો શાંતિથી નકર આ તો તમને જેલમાં હલવાઈ દે પાછું બરોબર આ છે જ છે પણ આવી ઉભેટો છે એટલી જ તમારા ગામમાં અરે યાર. આવી તો ઘણી છે યાર તમે હેળો એ જતા રહો ભાઈ, શાંતિથી લેડો, કહું તો. આપણે જતા રહો. જતા રહો હેડો તને આ તો બરાબર. એ આલો પૈસા કુવામાં ગમ આપવા આ જેલમાં હુલાવું પોચ પચીસ પૈડા દે હાલા બરોબર છે, તઈ જતા રહો યાર. તું આમ કદી મળતો નહીં આમ હોમય હા હા તો કાટ ખાવું છે મને તો હાર, હાર, મારા કોઈ વસ્તુ જ ના હલાય. હાર હાર હો જરા હો તારી ઠાઠડી બધું મારા હારા કંટાળો પેલા મારા જીવરો પૈસા લેવા આયા છે કંટાળો કરે જા લે હો મારી હા હના મારા જીવરોને પૈસા લેવા છે પાછા જો કે આ પૈસા લેવા આયા છે પણ મારી ખબર નહીં પાછી હોને હજી તો મિત્રો આવા માણસો ધ્યાન રાખજો ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.